તો અમે લોકો જઈ રહ્યા છીએ મંદિરે. અને બેન રેડી. હું સૂઈ ગઈ હતી, આંખ જ ના ખુલી. કાલનો હાથ બહુ દુખતો હતો તો મેડિસિન કરી હતી, સૂઈ ગઈ હતી તો ખબર જ ના પડી 7 વાગી ગયા. તો હનીએ ઉઠાડી ફટાફટ કે મમ્મી મંદિર નથી જવાનું. એટલે પછી ઉઠ્યા, ફટાફટ રેડી થયા, માથું ઓર્યું ના ઓર્યું કરીને અને ભાગ્યા છે. અને આ જોવા ગાઈશ, કાલ વરસાદ પડ્યો તો, અત્યારે તડકો છે અને બસ જઈ રહ્યા છે મંદિરે. જઈ રહ્યા છે મંદિરે. જય શ્રી કૃષ્ણ. અમે લોકો આવ્યા છે અહીંયા ઇન્ડિયન સ્ટોરમાં, કારણ કે લોટને લેવાનું હતું એટલે. તો ચલો ગાઈઝ, લેવા જઈ રહ્યા છીએ લોટ ને બધું. આ છે બોમ્બે સ્ટોર. અહીંયા બધું મળે છે, ઇન્ડિયન સામાન, લોટ ને બોટ ને બધું. તો અમે આવ્યા છે લોટ લેવા. હની હા 5 કિલોનો જ છે ને? કેટલાનો છે? 1 કિલોને 50 છે ને? તો બસમાં બેઠા છીએ ને હની બેન અહીંયા છે અને બેઠા જઈ રહ્યા છીએ બસમાં ઘરે. સામાન લીધો અને હનીબેનને લઈને મોકલ્યા. ઇન્ડિયન સ્ટોરમાંથી લોટ ને બધું લીધું હતું તે અમે ઘરે મોકલીને હું આવી ચાટરમાં આ બધું લેવા માટે લઈને હવે હું જઈશ ઘરે. આજે વિચાર છે ઘરે જઈને સેન્ડવિચ બનાવવાની, તો ગાઈસ બનાવીશ મને ઘરે જઈને સેન્ડવિચ. ને અમારી ઘરની પાસે જ છે ચાટર, તો બધું નજીક જ છે. નંબર નથી આવ્યો તો હું વેટ કરી રહી છું. સામાન લઈને જઈશ ઘરે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો ફટાફટ ઘરે આવીને સેન્ડવિચની બધી તૈયારી કરી, પણ વિડીયો બનાવવાનો રહી ગયો કારણ કે લેટ થઈ ગયું હતું. ઓલરેડી 9:30 થઈ ગયેલા, એટલા માટે ઘરે આવીને સેન્ડવિચ બનાવી, 2 છોકરીઓને ખાવા આપ્યું, બંને જણે ખાધું. અને આ બનાવી છે સેન્ડવિચ. તમારે પણ ખાવી હોય તો આવી જાઓ ગાઈસ. હેલો ગાઈસ, તો આજે અમે આખો દિવસ પાર્સલની વેટ કરી, પણ આજે ના આવ્યું. તો મે બી શાયદ કાલે આવી જશે. કાલે તો ફાઇનલ આવી જ જશે, કારણ કે કાલનું આજે એમ તો બતાવતું હતું, પણ ખબર નહીં આજે કેમ ના આવ્યું. સમથિંગ કદાચ કાલે બી આવી શકે, કારણ કે કોઈ ઇશ્યુ થઈ શક્યું હોય તો ના આવ્યું હોય. તો ગાઈસ, તમારા લોકોની નવરાત્રિ કેવી ગઈ? અમે બધાએ તો ખૂબ જ એન્જોય કર્યું, બહુ જ મજા આવી. બાર્સોલોના ગયા, અહીંયા હતું મંદિરમાં પણ બહુ સરસ મજાનું એન્જોય કર્યું. એવી રીતે અમે લોકોએ એન્જોય કર્યું. તો તમે લોકો એ વિડીયો ક્યાંથી જુઓ છો અને તમારે ત્યાં ગરબા કેવી રીતે થાય છે એ ચોક્કસથી કહેજો. ને વિડીયો અમારા કેવા લાગે છે એ પણ કહેતા રહેજો, અને કમેન્ટ કરજો સારી સારી, અને તમારો આમ ને આમ પ્રેમ અમારી ઉપર વરસાવતા રહેજો. જય શ્રી કૃષ્ણ.